જ્યારથી આધાર કાર્ડ થ્રુ મની ટ્રાન્સફર થવા લાગ્યા છે ત્યારથી ફ્રોડ વધવા લાગ્યા છે. પણ જો તમે તમારું આધાર કાર્ડ લોક રાખશો તો આ ફ્રોડથી બચી શકો છો. પણ આધાર કાર્ડને લોક કેવી રીતે કરવું એ જાણીએ આજના વિડીયોમાં. gujaratsamachar.com સાથે હું છું હેલી. તો આધાર કાર્ડ ડાઉનલોડ કર્યા પછી એને લોક કેવી રીતે કરવું એ જોઈએ આજના વિડીયોમાં. લોક કરવા માટે સૌથી પહેલા તમારે જવું પડશે ગૂગલ ઉપર. ત્યાં લખીશું આપણે UIDAI ઓફિશિયલ સાઇટ ઉપર જઈશું. પછી ભાષા ઉપર ક્લિક કરીશું, જે ભાષા આપણને ફાવતી હોય. હું ઇંગ્લિશ ઉપર ક્લિક કરી રહી છું. ત્યારબાદ તમને આ નીચે અહીંયા ઓપ્શન દેખાશે ગેટ આધારમાં લોક અનલોક આધારનું. આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને આધાર કાર્ડને લોક કર્યા પહેલા તમારે હજી એક વધારે પ્રોસેસ કરવી પડશે અને એ છે વર્ચ્યુઅલ આઈડી માટેની પ્રોસેસ, જે આ સ્ટેપમાં થઈ જશે. અહીંયા ક્લિક કરીશું એટલે એ તમારી વર્ચ્યુઅલ આઈડી જનરેટ કરી દેશે. એના માટે તમારે પહેલા તમારો આધાર કાર્ડ નંબર લખવાનો છે, 12 આંકડાનો આધાર કાર્ડ નંબર. પછી કેપ્ચા ટાઈપ કરીશું એન્ડ ઇટ્સ ડન. તમારું વર્ચ્યુઅલ આધાર કાર્ડ આઈડી આ છે. આ સેમ વસ્તુ તમે નંબર થ્રુ પણ કરી શકો છો, જે તમારા આધાર કાર્ડની પાછળ આપેલો હોય છે. પણ એ નંબર થ્રુ ઘણી વખત બહુ જ સમય લાગી જતો હોય છે એમનો રિસ્પોન્સ આવવામાં. પણ આ એપ થ્રુ આમાંથી જ કરી દેશો તો એ જલ્દી થઈ જશે. બસ આ થઈ જાય એટલે નેક્સ્ટ કરીને લોક આધાર ઉપર. અને એના માટે આપણે જે વર્ચ્યુઅલ આઈડી ક્રિએટ કર્યું છે એ ટાઈપ કરવાનું છે. પછી આધાર કાર્ડમાં જે આપણું નામ લખેલું છે એ એક્ઝેક્ટ નામ આપણે આમાં લખીશું. પિનકોડ નંબર એન્ટર કરીશું અને કેપ્ચા એન્ટર કરીશું. પછી સેન્ડ OTP ઉપર ક્લિક કરવાનું છે. OTP આવી જાય એટલે એને કોપી કરી લઈશું. આની ઉપર ક્લિક કરીને સબમિટ કરીશું. બસ આટલું કરીશું એટલે તમારું આધાર કાર્ડ લોક થઈ જશે. હવે આધાર કાર્ડને લોક કર્યા પછી તમે એનો યુઝ નહીં કરી શકો. આધાર કાર્ડને અનલોક કરશો ત્યારબાદ જ તમે એનો ઉપયોગ કરી શકશો. તો આધાર કાર્ડને લોક શું કામ રાખવું જોઈએ? ક્યારે પણ આપણું ફિઝિકલ આધાર કાર્ડ ખોવાઈ જાય, કોઈના હાથમાં આવી જાય તો એ મિસયુઝ કરી શકે છે. તમારા ખાતામાંથી બધા પૈસા પણ ગાયબ કરી શકે છે. પણ જો તમે તમારું આધાર લોક રાખશો તો ભલે તમારું ફિઝિકલ આધાર કાર્ડ કોઈને પણ હાથમાં આવી ગયું પણ એ એક્સેસ નહીં કરી શકે, એનો ફાયદો નહીં ઉઠાવી શકે અને તમે સાયબર ક્રાઇમથી બચી શકો છો. તો તમે પણ તમારા ફોનમાં આધાર ડાઉનલોડ કરીને એને લોક રાખો, જેથી કરીને તમારા પૈસા સિક્યોર રહે. આઈ હોપ આ ઇન્ફોર્મેશન તમને ઉપયોગી રહેશે અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો ગુજરાતસમાચાર.com સાથે.